वडोदरा महानगर पालिका और भारतीय जनता पार्टी की ओर से वासना इलाके में कॉमन पार्टी प्लॉट में बिली के पेड़ के वृक्षारोपण का कार्यक्रम आयोजित करवाया गया था। पर्यावरण बचाना आज के वक्त में बेहद ज़रूरी हो गया है, जिसके लिए ज़्यादा से ज़्यादा वृक्षारोपण किया जाना चाहिए। तब वडोदरा महानगर पालिका और भारतीय जनता पार्टी की ओर से वासना इलाके के एक कॉमन प्लॉट में बिली के पेड़ का वृक्षारोपण का कार्यक्रम आयोजित करवाया गया था, जिसमें शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डिप्टी मेयर चिराग बारोट, काउंसलर बंदिश शाह, काउंसलर हेमिशा ठक्कर और साथ ही अन्य काउंसलर और कार्यकर होद्देदार मौजूद रहे थे। एक पेड़ मां के नाम के सूत्र के साथ वहां पर 200 से ज़्यादा बिली के पेड़ बोए गए थे। आपको बता दें कि बड़ी तादाद में भारतीय जनता पार्टी के कार्यकरों की भी इस दौरान मौजूदगी दर्ज की गई थी और शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह की ओर से इस मौके पर शहर में अन्य कई जगहों पर भी ऐसे कार्यक्रम के आयोजन के बारे में जानकारी दी गई थी। છેલ્લા ઉનાળામાં આપણે જોયું છે કે પર્યાવરણની કેટલી જરૂર છે આપણે, અને જે રીતે ગરમીએ પ્રકોપ કર્યો છે આપણા ઉપર, બધા જ નાગરિકોએ સમજવાની જરૂર છે કે પર્યાવરણનું જતન આપણે કરવું પડશે। અને એટલે જ ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લે કાર્યક્રમ આપવામાં આવ્યો એક પેડ માં કે નામ, જેમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક એક ઝાડ પોતાની માની યાદમાં વૃક્ષારોપણ કર્યું। એ જ રીતે આજે અહીંયા વોર્ડ નંબર 10માં નમો વન તરીકે એક પ્લોટને ડેવલપ કરવામાં આવી રહ્યો છે, અને ત્યાં આખા પ્લોટમાં હિન્દુ ધર્મના જે બીલીનું ઝાડ છે એ ખૂબ જ પવિત્ર ઝાડ ગણાય, તો આખા પ્લોટમાં 200 ઝાડ બીલીના અહીંયા એક સાથે રોપી અને બીલીવન તરીકે અહીંયા ડેવલપ કરવા જઈ રહ્યા છે। તો આજે અમારી સાથે વડોદરા શહેરના પ્રમુખ માનનીય શ્રી વિજયભાઈ, આ વોર્ડના પ્રમુખ વસંતભાઈ અને સાથે અમારા ચૂંટાયેલા કાઉન્સિલર અને વોર્ડ 10ના તમામ કાર્યકર્તાઓ ભેગા થઈ અને આ કાર્યક્રમ કર્યો છે। અને આ જે બીલીવન અહીંયા ઉપસ્થિત છે એ વોર્ડ નંબર 10ના કાર્યકર્તાઓ આ ઝાડોનો ઉછેર કરશે એવી જવાબદારી એમને સોંપવામાં આવી છે। આવું જ આખા શહેરમાં દરેક વોર્ડમાં કાર્યક્રમ થવા જઈ રહ્યા છે। વડોદરા મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વડોદરા શહેરના પાર્ટીના કાર્યકર્તાઓ કુદરત સાથે જોડાય અને પર્યાવરણની સુરક્ષામાં પણ તેમનો પોતાનો એક અભિગમ જળવાઈ રહે તેના માટે દરેક ગ્રીન બેલ્ટ ઉપર અલગ અલગ પ્રકારના વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। માન્ય શ્રી બંદીશભાઈ શાહ, અશોકભાઈ ચૌધરી એ પાર્ટી તરફથી આ જવાબદારીમાં છે। વોર્ડ નંબર 10 વસંતભાઈ પટેલ અમારા આ વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને બંને કાઉન્સિલરો લીલાબેન મકવાણા અને અવનીબેન સ્ટેમ્પવાલા એમના સંયુક્ત પ્રયાસોથી આજે આ જગ્યા ઉપર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને સાથે રાખીને બીલીના વૃક્ષોના પ્લાન્ટેશનના કાર્યક્રમનું આયોજન કર્યું છે। કાર્યક્રમમાં માન્ય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, હેમિશાબેન ઠક્કર અને અન્ય કાઉન્સિલર પણ ઉપસ્થિત છે। આ પ્લાન્ટેશન કરવાથી કામ પૂર્ણ થતું નથી, પરંતુ પ્લાન્ટેશન કર્યા પછી આવનારા 2-3 વર્ષ સુધી એનું સંવર્ધન કરવાનું એ મહત્વનું કામ છે। ત્યારે વોર્ડ નંબર 10ની અમારી આ ટીમ છે ભારતીય જનતા પાર્ટીની, એને આ સમગ્ર કામગીરી એ પોતે કરવાની જ્યારે બાંહેધરી આપી છે, ત્યારે વોર્ડ નંબર 10ની આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આવનારા સમયમાં 19 ઇલેક્શન વોર્ડમાં આ જ રીતે અલગ અલગ ગ્રીન બેલ્ટની જગ્યા ઉપર ટ્રી પ્લાન્ટેશન કરી અને વડોદરા શહેરને વધારે હરિયાળું બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી કરવામાં આવશે। આપ જાણો છો કે અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબ જે જળ સંપત્તિના વિભાગ પણ સંભાળે છે, એમની હંમેશા એવી લાગણી રહી છે કે આપણે સૌ કાર્યકર્તાઓએ સામાજિક કોઈને કોઈ પ્રદાન કરી અને પાર્ટીને આગળ વધારવી જોઈએ। ત્યારે આના સંદર્ભમાં આજનો આ પહેલો કાર્યક્રમ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।